કેમ છો મિત્રો? મજામાં ને? આજ હું એક નવા વિષય ઉપર વાત કરવાની છું. એક સર્વે એવું કહે છે કે 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી મહિલાઓની અંદર ડિપ્રેશનની સમસ્યા વધી રહી છે. ડિપ્રેશનના કેસમાં મહિલાઓ 40 વટાવ્યા પછી જ વધી રહ્યા છે. એના અનેક કારણો છે. મેનોપોઝ મોટું ડિપ્રેશન માટે મોટું કારણ છે, પણ એવું નથી. મેનોપોઝ સિવાય પણ એવી અનેક બાબતો છે જે મહિલાઓને 40 વટાવ્યા પછી ડિપ્રેશનમાં ધકેલવા સક્ષમ છે. સૌથી મોટી બાબત છે જાતનો અસ્વીકાર. આપણે સમય બદલાય, સંજોગ બદલાય તેને સ્વીકારી નથી શકતા. ખાસ કરીને સ્ત્રીઓ પોતાના શરીરમાં જે બદલાવ આવે છે તેને જડતેને સ્વીકારી નથી શકતી. એટલે જ અનેક માનસિક તણાવ તેમને ઘડી વળે છે. નોકરિયાત સ્ત્રીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. સમય બદલાય એમ ઉંમર વધે તેમ શરીરમાં તો બદલાવ આવવાનો જ છે ને. આ બદલાવ જડતે સ્વીકારવા એટલા સહેલા નથી હોતા. શરૂઆતમાં સ્ત્રીઓ આ બદલાવ સામે લડવાનો પ્રયત્ન કરે છે. તે પોતાના શરીર સાથે અવનવા અખતરા કરતી રહે છે, પણ આ અખતરા કારગર ન નીવડે તો હતાશા, ગુસ્સો વગેરે અનુભવાય છે. આજકાલ બ્યુટી સંશોધન અને કોસ્મેટિક સર્જરીનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે. ચારેકોર તેની જાહેરાતો એવી દાવા કરે છે કે તે પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાને 1 થી 2 વર્ષ માટે પ્લાઝમા થેરાપી કે ફિલર્સ વડે તેને યંગ બનાવી શકાય છે. આ સર્જરી પાછળ અઢળક પૈસા ખર્ચી સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. આ ગેરલાભ માનસિક તણાવને નોંધી શકે છે. અહીં કોઈ હંમેશા તરોતાજા રહેવા નથી આવ્યું. સમય જાય તેમ શરીરમાં જેમ તમારી મન 8 વર્ષની ઉંમરે તમારી સ્ફૂર્તિ હોય છે તેનાથી અલગ 18 વર્ષની ઉંમરે હોય છે. 18 વર્ષની ઉંમરે જેવી હોય છે તેનાથી તદ્દન અલગ 38 વર્ષની ઉંમરે હોય છે. સમય જાય તેમ શરીરમાં, દેખાવમાં, સાઇઝમાં બદલાવ તો આવવાના જ છે. જેમ તમે બુદ્ધિથી પરિપક્વ થાવ છો તેવી જ રીતે તમે ઉંમર થતાં પીઢ લાગો છો. એમાંય તમે કરોડો રૂપિયા ખર્ચી સર્જરી કરાવો પણ ઉંમરનું જ કામ કરવાની છે. એક સમયની વિશ્વ સુંદરી ગણાતી ઐશ્વર્યા આજે પણ પીઢ લાગી રહી છે. આપણે હંમેશ યુવાન નથી રહેવાના. તેથી આ બદલાવને સ્વસ્થ મનથી સ્વીકારો. ઉંમરના દરેક બદલાવના તબક્કે અને તેને સહજતા સ્વીકારવાની વાત ચાલી રહી હોય ત્યારે સ્ત્રીઓએ પણ સંબંધમાં આવતા બદલાવોને સ્વીકારવા જોઈએ. તમે દીકરી તરીકે જે રીતે રહેતા હોય અને આપ્તજનો તમારી રીતે જે રીતે વર્તન કરતા હોય, તમે વહુ બનો ત્યારે તો એ બદલાવાનું જ છે. એવી જ રીતે તમે સાસુ બનો ત્યારે સંબંધના અનેક સમીકરણો બદલાશે. આ તબક્કે પોતાની વાતને જડતાથી પકડી રાખવાને બદલે મેચ્યોરિટીથી હેન્ડલ કરી પ્રેમને બરકરાર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉંમરનું કામ કરવાની જ છે. અઢળક યોગ કરનાર મલાઈકાને તમે મેકઅપ વગર જોશો તો તેના ચહેરા પર ઉંમરની સાલીઓ દેખાશે જ. અહીં માત્ર વાત એવી છે કે દેખાવને પ્રાધાન્ય આપવાને બદલે તમારા ટેલેન્ટને, તમારા નોલેજને, તમારા સ્વભાવને પ્રાધાન્ય આપો. જો તમારું ટેલેન્ટ, નોલેજ અને સ્વભાવ સારા હશે તો ઉંમરનો એક આંખ પણ ઝાંખો નહીં પડવા દે. અહીં સોશિયલ મીડિયા પર ગરબે રમતા બાને યાદ કરવાનું મન થાય છે. સફેદ વાળ, ભારેખમ શરીર અને ભરપૂર એનર્જીથી ગરબા કરતા બા ભલભલા યુવાનોને પાછા પાડી દે એવું સ્ટેટસ કરી જાણે છે. આપણે સૌએ એ વિડીયો તો નિહાળ્યો જ હશે ને. એ ટેલેન્ટની ચમક છે. જેમ આપણને આજે ગીતા મોહનને સાંભળવા જેટલા જ ગમે છે એવા આશા મોહનને પણ ગાવા, સાંભળવા અને જોવા ગમે છે. એ જ ખરી સુંદરતા છે. તમારું રૂપ, સૌંદર્ય, દેખાવ એ બધું તો ગૌણ છે. ખરી સુંદરતા તમારો સ્વભાવ, ટેલેન્ટ, નોલેજ છે. જય હિન્દ, જય ભારત.